वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनो, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीतानो शांकर भाष्यना माध्यमथी विचार करी रह्या छीए। त्यारे सर्वप्रथम आचार्य भगवत्पाद भगवान शंकराचार्य जी द्वारा आ जे गीता छे ए आप्तप्रणीत छे, एटले व्याख्या करवा योग्य छे अने प्रयोजनवत छे, एटले पण आ गीता व्याख्या करवा योग्य छे। अने आ जे गीता એટલા માટે વ્યાખ્યા કરવા યોગ્ય છે કે આ ગીતા શાસ્ત્રનું જે પરમ પ્રયોજન છે એ હેતુ સહિત સંસારનો અત્યંત ઉપરામ અને પરમ નિશ્રેયસની પ્રાપ્તિ છે। એટલે કે आ गीता शास्त्रनु प्रयोजन एटले जे लाभ छे ए छे निरतिशय सुखनो आविर्भाव अने निःशेष अनर्थनो उच्छेद। ए आ गीता शास्त्रनो प्रयोजन छे। हवे आ जे प्रयोजन छे ए प्रयोजन ना साधन विषे गीता शू कहे छे कि आज परम प्रयोजन नो लाभ जेने लेवो छे एने शू साधन करवू जोईए।
તો એ વિશે ભગવાન ભાષ્યકાર લખે છે, તચ્ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાદ ધર્માદ ભવતિ. આ જે લાભ લેવા માટે થઈને વૈદિક સાધનનો ક્રમ એવો છે કે સૌથી પહેલા નિષ્કામ કર્મનું અનુષ્ઠાન, એ દ્વારા ચિત્તની શુદ્ધિ, ત્યારબાદ સર્વકર્મનો સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ, અને એ આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ દ્વારા આ જે પરમ પ્રયોજન છે એટલે કે નિરતિશય સુખનો આવિર્ભાવ અને નિશેષ આ સંસાર રૂપી અનર્થનો ઉચ્છેદ, એ લાભ આત્મજ્ઞાનથી મળી શકે છે. શેના દ્વારા? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ. બે ધર્મનો ઉલ્લેખ કર્યો ને, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. તો ભાષ્યકાર ભગવાનનો અભિપ્રાય અહીંયા સ્પષ્ટ કરતા કહે છે કે આવા પ્રકારનો આ જે લાભ છે, પ્રયોજન છે, જે નિશ્રેયસ અને સંસારનો અત્યંત ઉપરામ, એ નિવૃત્તિ લક્ષણ ધર્મ એટલે કે આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મથી આ સંભવ છે. તો પછી એક પક્ષ એવો પણ છે સાધનના વિષયમાં કે કેવલ આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ જે છે એ જ આ પ્રયોજનનું કારણ નથી, પણ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ પણ કારણ છે. એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું પણ પાલન કરવું જોઈએ કે છે. આવો પ્રશ્ન ઉભો થાય છે, કોઈ આવો પ્રશ્ન કરે, अर्थात कि समुचित ज्ञान અને કર્મ બેવ ના સમુચ્ચયથી આ નિરતિશય સુખનો આવિર્ભાવ અને સંસારનો અત્યંત ઉપરામ જે છે એ થાય છે, એવો વૃત્તિકારનો મત છે. એ મત જે છે એ દૂષિત છે, દોષયુક્ત છે. એટલે એ મતની વ્યાવૃત્તિ કરવા માટે થઈને ભાષ્યકારે સાધનના રૂપમાં અહીંયા સ્પષ્ટ કર્યું કે આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મ એટલે કે નિવૃત્તિ લક્ષણ ધર્મ એટલે કે જ્ઞાન નિષ્ઠા જે છે એ જ એકમાત્ર સાક્ષાત સાધન છે. કર્મ સમુચિત જ્ઞાન નહીં, પણ માત્ર જ્ઞાન. અને કર્મનો તો સંન્યાસ છે, સર્વ કર્મનો સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ જે છે એ આ કૈવલ્ય મોક્ષનું કારણ છે. તો આવો આ ભગવાનનો અભિપ્રાય છે
ગીતામાં એ વાતને વધારે પરામર્શપૂર્વક ભગવાન ભાષ્યકાર આગળ લખે છે કે તથા ઇમમ એવ ગીતાર્થ ધર્મમ ઉદ્દિશ્ય ભગવતા એવ ઉત્તમ, એ દ્વારા કહે. કારણ કે આ વાત ભગવાન ભાષ્યકાર એટલા માટે લખે છે, તથાથી લઈને ભગવતા એ ઉત્તમ એ એટલા માટે લખે છે કે કોઈ એમ કહે કે આ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાને અર્જુનને એવું કહ્યું છે કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. ભગવાનનું આવું વચન ગીતામાં જોવા મળે છે. ભગવાન એવું માને છે કે યજ્ઞ છે, દાન છે, તપ છે વગેરે જે કર્મ છે એ ન ત્યાજ્યમ તદ કાર્યમ એવ. યજ્ઞ દાન તપ વગેરે જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એનો એ ત્યાગ કરવા યોગ્ય નથી, પણ કાર્ય એટલે એનું તો અનુષ્ઠાન કરવા યોગ્ય છે એવું ભગવાને કહ્યું. તો પછી ભગવાનનો અભિપ્રાય સર્વકર્મના સંન્યાસપૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મથી આ કેવલ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે એવું તમે કઈ રીતે કહી શકો? ભાષ્યકારની સામે આવો કોઈ પ્રશ્ન ઉઠાવી શકે? એટલે ગીતાનો ભગવાનનો ગીતામાં અભિપ્રાય તમે કયો એવો છે નહીં, એવું જે છે કોઈ પ્રશ્ન કરી શકે. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે તથા ઇમમ એવ ધર્મ, ઇમમ એવ ગીતાર્થ ધર્મ ઉદ્દિશ્ય ભગવતા એવ ઉત્તમ. કે ભગવાનનો જ પરામર્શ વચન અન્ય લાવીને અહીંયા એ વાતને દ્રઢ કરે છે કે આ જે ગીતાર્થ ધર્મ જે છે, ગીતાનો અર્થરૂપ આ જે નિવૃત્તિ લક્ષણ ધર્મ છે, જે સાક્ષાત મોક્ષનું સાધન છે, એને ઉદ્દેશ કરીને ભગવતા એવ ઉક્તમ, ભગવાને જ આ વાત કહી છે. ક્યાં? અનુગીતામાં. અનુગીતામાં કહ્યું છે. શું કહ્યું છે? કે સહિ ધર્મ સુપર્યાપ્તો બ્રહ્મણ પદ વેદને ઇતિ અનુગીતાસુ. અનુગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જ આ વાત કરી છે. જે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો એ જ ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના આશ્વમેધ પર્વમાં કહે છે કે સહિ ધર્મ સુપર્યાપ્ત બ્રહ્મણ પદ વેદને. આવું ભગવાનનું વચન છે. આ વચનનો અર્થ છે કે બ્રહ્મણ પદ વેદને હિ સધર્મ સુપર્યાપ્ત. બ્રહ્મણ પદ એટલે બ્રહ્મનું પદ. બ્રહ્મણ પદ એટલે બ્રહ્મનું પદ. વેદને એટલે એનો અનુભવ કરવા માટે, એનો લાભ લેવા માટે. બ્રહ્મણ પદ એટલે બ્રહ્મપદ. વેદને એટલે એનો લાભ લેવા માટે થઈ. કયો લાભ? એ જ નિર્તિશય સુખનો આવિર્ભાવ અને સંસારનો ઉચ્છેદ રૂપ જે લાભ, એ લાભ એ જ બ્રહ્મનો લાભ.
એ લેવા માટે ભગવાને અનુગીતામાં કહ્યું કે સહી ધર્મ સુપર્યાપ્ત. સધર્મ એટલે કે આ આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મ. સ શબ્દથી અભિપ્રાય છે સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મ જે છે ને એ જ પર્યાપ્ત છે. એની સાથે કર્મની આવશ્યકતા નથી. સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા લક્ષણ ધર્મ જે છે એ જ એકમાત્ર પર્યાપ્ત છે. આ આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મને પોતાના સહકારમાં કર્મની આવશ્યકતા નથી. એટલે આત્મજ્ઞાન અને ફળમાં કર્મની આવશ્યકતા નથી, પણ ઉત્પત્તિમાં જરૂર છે. ફલની ઉત્પત્તિમાં તો આ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ જે છે એ જ એકમાત્ર પર્યાપ્ત છે. આત્મજ્ઞાનને સહકારમાં કોઈ અન્યની અપેક્ષા નથી, એટલે કે કર્મની અપેક્ષા નથી. આ વાત અનુગીતામાં પણ ભગવાને સ્પષ્ટ રૂપથી કહી છે. પછી આગળ કહ્યું કે તત્ર એવ ચ ઉક્તમ. તત્ર એવ એટલે કે એ જ અનુગીતામાં એવું પણ કહ્યું કે નૈવ ધર્મી ન ચ અધર્મી ન ચ એવ હિ શુભાશુભી. આવું એક વચન જોવા મળે છે. આ વચનનો અભિપ્રાય શું છે કે નૈવ ધર્મી ન ચ અધર્મી ન ચ એવ હિ શુભાશુભી. કે ધર્મ અધર્મ અને એનો જે અપૂર્વ જે છે, અપૂર્વની સાથે આત્મજ્ઞાનીનો કોઈ સંસર્ગ નથી, એ વાત આ પંક્તિથી સ્પષ્ટ થઈ જાય છે કે આ આત્મજ્ઞાની જે છે એ ધર્મી પણ નથી અને અધર્મી પણ નથી. કેમ? એટલે કે શુભાશુભી નથી. એટલે શુભ અને અશુભ, એટલે ધર્મનું અપૂર્વ અને અધર્મનું અપૂર્વ જે છે એની સાથે આ આત્મજ્ઞાન થયા પછી જ્ઞાનીનો કોઈ સંબંધ રહેતો નથી. આ જે બેવ ક્રિયા છે, ધર્મ અધર્મ અનુષ્ઠાનાત્મક રૂપ જે આ બે ક્રિયા છે, એ ક્રિયાની સાથે આત્મજ્ઞાનીનો કોઈ આત્મજ્ઞાન થયા પછી સંબંધ રહેતો નથી. તો જ્યારે આત્મજ્ઞાનીનો આત્મજ્ઞાન થયા પછી ધર્મ અધર્મ અનુષ્ઠાનાત્મક આ બે ક્રિયાની સાથે સંબંધ જ નથી રહેતો, તો પછી જ્ઞાની અનુષ્ઠાન, જ્ઞાનીને માટે અનુષ્ઠાન કર્તવ્ય છે કેવી રીતે કહી શકાય? અર્થાત જ્ઞાન થયા પછી જે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એવું કહે છે કે જ્ઞાન થયા પછી કર્માનુષ્ઠાન પણ આવશ્યક છે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે કહે કે જ્ઞાનની સાથે સાથે કર્મની પણ આવશ્યકતા છે, નિર્તિશય સુખની પ્રાપ્તિ અને સંસારના ઉચ્છેદ માટે એવું કહે, તો એવું કહેવું જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું ગલત છે. કારણ કે જ્ઞાન થયા પછી ધર્મ અધર્મ અનુષ્ઠાનાત્મક આ બે ક્રિયાની સાથે જ્ઞાનીનો સંબંધ જ રહેતો નથી. એટલે
એકલું જ્ઞાન જે છે ને એ જ કેવલ્ય મોક્ષમાં કારણ છે, કર્મ નહીં. કારણ કે જ્ઞાન થાય છે ત્યારે અહંકર્તૃત્વ, મમ ભોક્તૃત્વ એ ભાવ સમાપ્ત થઈ જાય છે. અને કર્માનુષ્ઠાનમાં તો હું કરતા હું ભોગતા એ ભાવ પૂર્વક થાય છે. જ્યારે કર્માનુષ્ઠાનનું વ્યાપક કર્તૃત્વ ભોક્તૃત્વ તો જ્ઞાનથી સમાપ્ત થઈ જાય છે. જ્ઞાનથી સમાપ્ત થઈ જાય છે. પછી જ્ઞાની જે છે એ કર્મ શા માટે કરે? અર્થાત જ્ઞાન થયા ને પછી જ્ઞાનમાં સહકારીભૂત એને કોઈ કર્માનુષ્ઠાન રહેતું નથી. એ જ વાત આગળ કહે છે, યહ સ્યાદ એકાસને લીનસ તૂષ્ણીમ કિંચિત અચિંતયન. કહે છે કે જે જ્ઞાનીનો કોઈ આ ધર્મ અનુષ્ઠાનાત્મક જે આ બે ક્રિયા છે એની સાથે કોઈ સંબંધ નથી રહેતો, અને સંબંધ નથી રહેતો તો એ ધર્મ અધર્મથી નિર્વર્ત્ય જે અપૂર્વ જે છે, ધર્મ અપૂર્વ અને અધર્મ અપૂર્વની સાથે પણ સંબંધ નથી રહેતો. તો એનાથી જે પ્રાપ્ત અર્થ બતાવે છે કે યહ સ્યાદ એકાસને લીનસ તૂષ્ણીમ કિંચિત અચિંતયન. કે યહ એટલે કે જે જ્ઞાની, તૂષ્ણીમ કિંચિત અચિંતયન એકાસને લીનઃ સ્યાત. તૂષ્ણીમ એટલે વાગાદી જે બાહ્યકરણના વ્યાપારથી રહિત, અને કિંચિત અચિંતયદ કોઈ પણ પ્રકારનું ચિંતન કર્યા વગર, એટલે કે અંતઃકરણના વ્યાપારથી રહિત. વાગાદી ઇન્દ્રિયોના વ્યાપારથી રહિત અને અંતઃકરણના વ્યાપારથી રહિત યાને આ બે પ્રકારના અંતઃ અને બાહ્યકરણના વ્યાપારથી વિરહિત જ્યારે જ્ઞાની થઈ જાય છે, ત્યારે જે અધિકારી બતાવ્યો ને એ અધિકારી માત્ર ને માત્ર એકાસને એટલે એકસ્મિન અદ્વિતીય જે બ્રહ્મ છે એ બ્રહ્મની અંદર જ્યારે એનું આસન એટલે અવસ્થા જ્યારે સ્થિર થઈ ગઈ અને એ બ્રહ્મની અંદર જ્યારે એ લીન થઈ ગયો, ત્યારે એમાં જ જ્યારે સમાપ્તિ ભાગી થઈ જાય છે અને અસંપ્રજ્ઞાત સમાધિની અંદર નિષ્ઠ થઈ જાય છે, ત્યારે સર્વ કર્મ ત્યાગ હેતુક જે જ્ઞાન છે એ જ જ્ઞાન દ્વારા જે છે એ જ્ઞાન એ જ મુક્તિનો હેતુ બની જાય છે. સાથે સહકારમાં કર્મની કોઈ આવશ્યકતા રહેતી નથી. એ આ વાત આ વચનથી પણ સ્પષ્ટ થઈ જાય છે. એટલે જ્ઞાન થયા પછી સાથે કર્મ કરવાની જ્ઞાનીને આવશ્યકતા રહેતી નથી. એટલે ગીતાનો આ જ અભિપ્રાય છે કે સર્વ કર્મનો સંન્યાસ અને તત્પશ્ચાત આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ જે છે એ જ એકમાત્ર આ જે ગીતાનું પરમ પ્રયોજન, નિર્તિશય સુખનો આવિર્ભાવ અને સંસારના અનર્થની ઉચ્છેદમાં કેવલ જ્ઞાન જ કારણ છે, કર્મ નહીં. એ વાત સ્પષ્ટ થઈ ગઈ. અને અન્ય પણ મહાભારતનું એક વચન, જ્ઞાનમ સંન્યાસ લક્ષણમ. જ્ઞાન એટલે સંન્યાસ એ જ જેનું લક્ષણ છે એ જ્ઞાન છે. સંન્યાસ એ જ જેનું લક્ષણ છે, કર્મ નહીં પણ
સંન્યાસ એ જ એનું લક્ષણ છે, એ જ્ઞાન છે. એટલે જ્ઞાનને આ જે હેતુ સહિત સંસારનો અત્યંત ઉપરામ અને નિશ્રેષની પ્રાપ્તિમાં જ્ઞાનને કર્મની સહકારમાં કોઈ જરૂર નથી. અર્થાત નિવૃત્તિ લક્ષણ ધર્મને સાથે પોતાની સાથે સહકારમાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મની કોઈ જરૂર નથી. માત્ર આત્મજ્ઞાન જે છે એટલે કે નિવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ જ કેવલ્ય મોક્ષમાં કારણ છે. ઇહાપી ચ અંતે ઉક્તમ અર્જુનાય. આ ગીતામાં જ ભગવાને 18મા અધ્યાયમાં કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહીંયા પણ ભગવાને ગીતાના અંતમાં સંન્યાસનું પ્રતિપાદન કર્યું છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મનું જ પ્રતિપાદન ભગવાને ખુદ કર્યું છે. અર્જુને અંતમાં કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય, એટલે કે સર્વ કર્મનો સંન્યાસ કરી મામ એકમ શરણમ વ્રજ, સર્વધર્મનો પરિત્યાગ કરીને મામેકમ શરણમ વ્રજ, એવું ભગવાને કહ્યું છે. એટલે કેવલ અનુગીતામાં જ ભગવાને આ કહ્યું છે એવું નથી. આ ભગવદ્ ગીતામાં પણ ભગવાને ખુદ સ્પષ્ટ ભગવાનના વચનથી જ આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ જે છે એ જ મોક્ષમાં સાક્ષાત કારણ છે. કર્મ સહિત જ્ઞાન નહીં, પણ માત્ર જ્ઞાન. એ આ વચનનો અર્થ છે. તો આ દ્વારા ભગવાન ભાષ્યકાર આ હેતુઓ અહીંયા ઉપસ્થિત કરીને પરામર્શ અહીંયા ઉપસ્થિત કરીને ભગવાન ભાષ્યકાર આ જે નિશ્રેષની પ્રાપ્તિમાં આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ જે છે એ જ એકમાત્ર કારણ છે. અર્થાત કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ એટલે કે નિવૃત્તિ લક્ષણ ધર્મ એટલે કે જ્ઞાન નિષ્ઠા એ જ એકમાત્ર કેવલ્ય નિશ્રેષની પ્રાપ્તિમાં સાધન છે, હેતુ છે. કર્મ સહિત જ્ઞાન નહીં, પણ માત્ર જ્ઞાન. એ ભગવાનનો અભિપ્રાય ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધો. ભગવાન શ્રી કૃષ્ણનો આ ઉદ્દેશ છે. તો પછી એક પ્રશ્ન ઉભો થાય છે કે ભગવાનનો જે તમે આ અભિપ્રાય બતાવ્યો કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ એ જ એકમાત્ર પર્યાપ્ત છે જ્ઞાનને કેવલ્ય મોક્ષની પ્રાપ્તિ કરાવવામાં સાથમાં સહકારમાં કર્મની જરૂર નથી, એવું જો તમે કહેતા હો તો પછી ભગવાને પૂરું કર્મેવ તસ્માત્વમ એવું શા માટે કહ્યું છે? ભગવાનનું વચન જે છે આ 4થા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, કુરુ કર્મેવ તસ્માત્વમ, તસ્માત્વમ કર્મ એવ કુરુ, જો કર્મ આત્મજ્ઞાન કેવલ્ય મોક્ષમાં સાક્ષાત સાધન ન હોત, એકલો જ્ઞાન જ જો સાક્ષાત સાધન હોત અને
કર્મ સાક્ષાત સાધન ન હોત તો પછી ભગવાન અર્જુનને કર્મ કરવાની આજ્ઞા શા માટે આપે છે? ભગવાને તો કર્મ કરવાની અર્જુનને આજ્ઞા આપી છે, એટલે કર્મ પણ કેવલ્ય મોક્ષની પ્રાપ્તિમાં સાક્ષાત સાધન અવશ્ય હોવું જોઈએ, નહીં તો ભગવાન અર્જુનને કર્મ કરવાની આજ્ઞા આપે નહીં. એટલે સર્વ કર્મનો સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ જે છે એ આ પરમ પ્રયોજનના લાભમાં હેતુ નથી, પણ કર્મ પણ છે એ તમારે માનવું પડે. ગુરુ કર્મેવ તસ્માત. તો ભગવાન ભાષ્યકાર એનો અર્થ સ્પષ્ટ કરે છે. कि अभ्युदयार्थोपि यह प्रवृत्ति लक्षणो धर्मो वर्णान आश्रमांश्च उद्दिश्य विहितः स च देवादि स्थान प्राप्ति हेतु अपि सन् ईश्वरार्पण बुद्ध्या अनुष्ठीयमानः सत्वशुद्धये भवति फलाभिसंधि वर्जितः. આ વાત કરી. ગુરુ કર્મેવ તસ્માત્ત્વમ એ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મ કરવાની આજ્ઞા આપી છે. એનો અભિપ્રાય છે અંતકરણની શુદ્ધિ માટે. શેના માટે? અંતકરણની શુદ્ધિ માટે. મોક્ષમાં કર્મનો ઉપયોગ કેવલ ચિત્ત શુદ્ધિ પર્યંત છે, સાક્ષાત મોક્ષમાં નહીં. અંતકરણની શુદ્ધિ પૂરતો જ છે. એટલે ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે, જે ધર્મ વર્ણ અને આશ્રમને ઉદ્દેશ કરીને જે વેદની અંદર વિહિત છે, એ યદ્યપિ અભ્યુદયની પ્રાપ્તિમાં કારણ હોવા છતાં પણ જો એનું નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરવામાં આવે તો એ ચિત્ત શુદ્ધિના માધ્યમથી પરંપરાથી નિર્વિશેષ મોક્ષનું પણ કારણ થઈ શકે છે. એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ સાક્ષાત મોક્ષનું સાધન નહીં, પણ પરંપરાથી મોક્ષનું સાધન છે. સાક્ષાત મોક્ષનું સાધન તો નિવૃત્તિ લક્ષણ ધર્મ જ છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ નહીં. તો ભગવાને જે ગીતામાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મનો પણ જો ઉલ્લેખ કર્યો જ છે, અને જો એ સાક્ષાત મોક્ષનું સાધન એને નહીં માનો તો પછી પ્રવૃત્તિ લક્ષણ ધર્મનો ઉલ્લેખ વ્યર્થ થઈ પડશે. કારણ કે બંને ધર્મની અંદર પ્રકૃત તત્વ જે છે એ તો સમાન છે. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું ફળ છે અભ્યુદય. પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું ફળ છે યદ્યપિ અભ્યુદય છે. યદિ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ વર્ણ અને આશ્રમને ઉદ્દેશ કરીને
જે વેદે વિધાન કર્યું છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ શું છે? વર્ણ અને આશ્રમને ઉદ્દેશ કરીને વિહિત કર્મ જે છે એનું નામ છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ. અને આવો જે વર્ણ અને આશ્રમને ઉદ્દેશ કરીને જે વિહિત જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એ અભ્યુદયનું કારણ છે. શેનું કારણ છે? અભ્યુદયની પ્રાપ્તિ માટે છે. અભ્યુદય એટલે આલોક નો લાભ, પરલોક નો લાભ, પરલોકના લાભ માટે. તો આ જે વર્ણ અને આશ્રમને ઉદ્દેશ કરીને જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું વેદની અંદર વિધાન જે જોવા મળે છે એ અભ્યુદય માટે હોવા છતાં પણ અભ્યુદયનો અર્થ છે દેવાદી સ્થાનની પ્રાપ્તિ. અભ્યુદયનો અર્થ છે સ્વર્ગ, દેવાદી સ્થાનની પ્રાપ્તિમાં હેતુ છે. યદ્યપિ કે જે કોઈ પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરે અને એ કરતા કરતા મૃત્યુ પામે તો એ સ્વર્ગનો ભાગીદાર થાય છે. છતાં પણ દેવાદી સ્થાન પ્રાપ્તિ હેતુ અપી સન, દેવાદી સ્થાનની પ્રાપ્તિમાં હેતુ છે, પણ જો ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો એનું અનુષ્ઠાન કરવામાં આવે, ઈશ્વરાર્પણ બુદ્ધિ અનુષ્ઠીયમાન સત્વશુદ્ધ એ ભવતિ. જો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો એનું અનુષ્ઠાન કરવામાં આવે, વર્ણ અને આશ્રમ ધર્મનું ઈશ્વરાર્પણ એટલે કે ઈશ્વરને અર્પણ કરું છું એ ભાવથી જો અનુષ્ઠાન કરવામાં આવે તો એ સત્વ શુદ્ધિનું પણ કારણ બને છે. ક્યારે? ફલાભિસંધિ વર્જિત, એટલે કે ફલાભિસંધિ વર્જિત અનુષ્ઠીયમાન પ્રવૃત્તિ લક્ષણ ધર્મ સત્વશુદ્ધ એ ભવતી. પ્રવૃત્તિ લક્ષણ, આ પંક્તિને વાક્યમાં ગોઠવીએ તેવું થાય કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ દેવાદી સ્થાન પ્રાપ્તિ હેતુ અપેસન ફલાભિસંધિ વર્જિત ઈશ્વરાર્પણ બુદ્ધિ અનુષ્ઠીયમાન સત્વશુદ્ધ એ ભવતી. અર્થાત પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું ફળ છે દેવાદી સ્થાનની પ્રાપ્તિ, અર્થાત કે સ્વર્ગ, અર્થાત કે અભ્યુદય. અભ્યુદય કહો, સ્વર્ગ કહો, દેવાદી સ્થાનની પ્રાપ્તિ કહો, એ ત્રણેય એક વાત છે. એટલે કે દેવાદી સ્થાનની પ્રાપ્તિમાં હેતુ છે, એટલે કે એ અભ્યુદયનું કારણ છે. છતાં પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી અનુષ્ઠાન કરવાથી ફલાભિસંધિ વર્જિત, ફળની અભિસંધિ એટલે કે ફળને ધ્યાનમાં રાખ્યા વગર ઈશ્વરને અર્પણ કરું છું એ ભાવનાથી જો પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરવામાં આવે તો એનું ફળ છે સત્વ શુદ્ધિ. એટલે કે મોક્ષ માર્ગમાં કર્મનું ફળ છે સત્વ શુદ્ધિ, અને દેવાદી સ્થાનની પ્રાપ્તિમાં એ સાક્ષાત હેતુ છે અભ્યુદયની પ્રાપ્તિમાં. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મનો બે લાભ બતાવ્યા. પ્રવૃત્તિ લક્ષણ ધર્મના બે લાભ. જો અભ્યુદયની ભાવનાથી જો એનું અનુષ્ઠાન કરવામાં આવે, વર્ણ અને આશ્રમ ધર્મ રૂપ જે આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, યાદ રાખો, વર્ણ અને આશ્રમ ને ઉદ્દેશ કરીને જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું જે વિધાન આ ગીતામાં જે જોવા મળે છે, તો એનો
સકામ ભાવથી જો અનુષ્ઠાન કરવામાં આવે ને તો એ અભ્યુદયનું કારણ છે, દેવાદી સ્થાનની પ્રાપ્તિમાં એ હેતુ બને છે. અને જો નિષ્કામ ભાવથી કરવામાં આવે તો ચિત્ત શુદ્ધિનું કારણ બને છે. આ બે લાભ છે, ચિત્ત શુદ્ધિ અને દેવાદી સ્થાનની પ્રાપ્તિ અર્થાત કે અભ્યુદય. જે ભાવનાથી કરવામાં આવે એ ફળ મળે. દેવાદી સ્થાનની પ્રાપ્તિને ઉદ્દેશ કરીને જો પ્રવૃત્તિ આ વર્ણ અને આશ્રમ વિહિત જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરવામાં આવે તો એ દેવાદી સ્થાનની પ્રાપ્તિમાં હેતુ બને છે. અને જો કેવલ્ય મોક્ષ એટલે કે નિષ્કામ ભાવથી જો અનુષ્ઠાન કરવામાં આવે અર્થાત ફલાભિસંધિ વર્જિત થઈને ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો અનુષ્ઠાન કરવામાં આવે તો એ સત્વ શુદ્ધ એટલે કે ચિત્તની શુદ્ધિનું કારણ બને છે. એટલે ચિત્ત શુદ્ધિ માટે યા અભ્યુદય માટે કર્માનુષ્ઠાન જે છે એ અત્યંત આવશ્યક છે, એનું અનુષ્ઠાન આવશ્યક. એટલે વર્ણ અને આશ્રમને ઉદ્દેશ કરીને પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન મનુષ્યએ જો મોક્ષને ઉદ્દેશીને કરવામાં આવે તો કેવલ સત્વ શુદ્ધિ પર્યંત કર્તવ્ય છે. સત્વ શુદ્ધિ થઈ ગઈ એટલે એનો સંન્યાસ કરી દેવાનો છે અને એ સર્વ કર્મનો સંન્યાસ કરી દેવાનો છે. ને સર્વ કર્મનો સંન્યાસ કર્યા પછી સંન્યાસ ગ્રહણ કરવાનો છે. ને સંન્યાસ ગ્રહણ કર્યા પછી વારંવાર આ વેદાંતનું શ્રવણાદિ સાધન જેને નિવૃત્તિ લક્ષણ ધર્મ કહેવામાં આવે છે અને એ દ્વારા આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મની પ્રાપ્તિ થતા અધિકારી નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થઈ જાય છે. આગળ પણ ભગવાન ભાષ્યકાર એ વાત સ્પષ્ટ કરે છે. ભગવાનની કૃપા છે તેનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.